સુખ. સુખ તો કોને જોઈતું નથી, સુખ તો કોને ગમતું નથી, પણ પરથી જે સુખ છે ને તે અલ્પ છે, ક્ષણિક છે, પરાધીન છે અને પરિણામે દુઃખદાયી છે. જ્યારે આત્મામાંથી મળતું સુખ તો મહત છે, નિત્ય છે, સ્વાધીન છે અને પરિણામે સદા સુખ સ્વરૂપ છે. માટે જગતના સુખનો સ્વાદ છોડીને હે આત્મા, તું આત્મ સુખનો ભોગી બન. એ સુખનો સ્વાદ અનુભવાતા જ જગતના મોટા ગણાતા સુખો પણ દુઃખરૂપ અને અતિ તુચ્છ ક્ષુદ્ર લાગશે. આપણાથી કોઈને પણ લેશ માત્ર દુઃખ ન પહોંચે એની સાવધાની રાખવી તે અહિંસાનો સિદ્ધાંત છે. અને બીજાના દુઃખનો નિવારણ કરવા માટે આપણી જાતનો ઉપયોગ કરવાની તાલાવેલી તે કરુણાનો સિદ્ધાંત છે. આ જ તો છે સાચી અહિંસા અને સાચી કરુણા. પૈસાથી જ સુખ મળે છે એવી કલ્પના જ્યારથી થઈ છે ને, બસ ત્યારથી જ પાપ વધ્યું છે. ધનથી જે ધર્મ થશે તેથી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. નિરંતર પ્રભુ સ્મરણ કરવાથી જ પૂર્ણ શાંતિ મળશે. જગત મિથ્યા છે અને એકમાત્ર પરમાત્મા જ સત્ય છે એવું જ્યારે સમજાશે ત્યારે પછી દુઃખ રહેશે જ નહીં જીવનમાં. દુઃખ વખતે દુષ્કૃતવાન એવા આપણા પોતાના પાપી આત્માનો દ્વેષ થવો, અણગમો થવો અને સુખ વખતે સુખનું મૂળ એવા અરિહંત પરમાત્માએ દર્શાવેલા સુકૃતો પર બહુમાન થવું એ છે સમાધિ રાખવાનો રાજમાર્ગ. દુઃખ વખતે બીજા પ્રત્યે દ્વેષવાળી મનોવૃત્તિ અને સુખ વખતે સુકૃતનું વિસ્મરણ, આ બંને અસમાધિના બીજ છે. અવિરતી સમકીતિ બહારથી સુખી પણ અંતરથી દુઃખી હોતો હોય છે. અને સર્વવીરતીધર સાધુ બહારથી ભલે આપણને દેખાય દુઃખી, કિંતુ અંતરથી તો સુખી સુખી હોય છે. અનિચ્છાએ આવતું દુઃખ એ દુઃખ છે. ઈચ્છાથી સ્વીકારેલું દુઃખ એ દુઃખ નહીં, હા, પણ વીર્ય છે, પરાક્રમ છે, શૌર્ય છે, સાત્વિક સુખ છે, મનહતોષ છે, ચિત્તની સમાધિવાળી સમતોલ એવી તે મસ્ત અવસ્થા છે. દુઃખ વખતે દુષ્કૃત્યોનો સંતાપ અને ખેદ એ ધર્મ ધ્યાન હોવાથી સમાધિ રૂપ છે. આપણાથી જે પણ દુષ્કૃત્યો થઈ ગયા એનો સંતાપ કરવો, એનો ખેદ રાખવો એ પણ એક જાતનો ધર્મ ધ્યાન જ છે અને એ પછી સમાધિ આપે છે. સુખ કે દુઃખ વખતે શુભ કે અશુભ કર્મના વિપાકનું ચિંતન ચિત્તના સંક્લેશ અને ભવરાગનો નાશ કરે છે તથા ચિત્ત સમાધિ અને મુક્તિ તરફનું અનુરાગી બને છે. આ જગત દુઃખથી જ છલોછલ ભરેલું છે. તે ઓછું કરવા માટે પોતાની તથા બીજાઓની તૃષ્ણા નાશ કરવાનો પ્રયત્ન કરવો તે સમ્યક દ્રષ્ટિનો સાર છે. જીવનમાં દુઃખ આવે ને તો માનજો કે પ્રભુએ એમને સુધારવા માટે આ શિક્ષા કરી છે. દુઃખથી ત્યારે ગભરાઈ ન જતા, હા, ધીરજ રાખજો. જીવનમાં માર પડે તો જ માણસ સુધરે છે.
એમ માનવું કે હું ભાન ભૂલ્યો હતો માટે જ અને મને સુધારવા માટે જ તો પ્રભુરૂપી માતાએ મને આ શિક્ષા કરી છે. પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે. દુઃખ આવે ત્યારે રામ નામ રૂપી અમૃતનું પાન કરજો. દુઃખની આગ એ તૃષ્ણાની આગ છે. તે છે ત્યાં સુધી દુઃખનો સંતાપ અનિવાર્ય છે. સમજુ આત્મા અનિત્યમાં પ્રીતિ કરીને પણ ક્યારેય દુઃખ ઊભું કરતા નથી. કિંતુ શાશ્વત અર્થાત નિત્યમાં પ્રીતિ કરીને સદાનું સુખ કરે છે. નિત્ય એવા આત્મામાં પ્રીતિ કરનાર આત્માને જ રામ કહેવાય છે. આપણા સર્વ અરિહંતો અને સર્વ સિદ્ધોનું અપર નામ રામ છે. સુખ માટે બહુ ભણવાની કે બહુ પૈસા કમાવાની જરૂર જ નથી. જીવન સાફલ્ય માટે ખરી જરૂર તો પરમાત્મા સાથે હૃદયપૂર્વકની પ્રીતિ કરવાની છે. દુઃખ સહન કરીને ભક્તિ કરે, સર્વમાં સદ્ભાવ રાખે તે તપ કહેવાય. તપ એટલે દુઃખમાં પ્રેમથી સહન શક્તિને ફોરવવી, ભક્તિ કરવી અને સર્વ જીવો પ્રત્યે સદ્ભાવ રાખવો એ છે તપ. આપણે સુખી કે દુઃખી જે પણ કાંઈ છીએ ને એ માટે આપણે પોતે જ તો જવાબદાર છીએ. બીજાઓ ઉપર તેથી દોષારોપણ કરવું સાવ નકામું છે. તે માટે આપણે દરેકે સૌ પ્રથમ તો આધ્યાત્મિક જ બનવું પડશે. આધ્યાત્મિકતા લાવવાથી જ આ દ્રષ્ટિ આપણી ખુલે છે અને બીજા ઉપર કરાતું દોષારોપણ અટકી શકે છે. સ્વયં આધ્યાત્મિક થવું ને એ દેશની અને વિશ્વની મોટામાં મોટી સેવા છે. સુખ અને દુઃખ એ મારા જ કર્મનું ફળ છે એમ સમજીને આત્મા સુખ કે દુઃખનો ભોગતા ન બનતા માત્ર જ્ઞાતા બને. રાગ કે દ્વેષનો કરતા ન બનતા માત્ર દ્રષ્ટા બને અને સુખ દુઃખના જ્ઞાનનો અને રાગ દ્વેષના દર્શનનો જો કરતા તથા ભોગતા બને ને તો બસ સમત્વની સિદ્ધિ થઈ જાય. અહમ અને મમ એ જ દુઃખ અને અશાંતિનું મૂળ છે. તો આ સર્વ દુઃખો મટાડવાનો આખરે ઉપાય શું છે? નિર્વિકલ્પ એક અખંડ સ્વરૂપમાં જ અભિન્ન જ્ઞાન સિવાય સર્વ દુઃખ મટાડવાનો અન્ય કોઈ ઉપાય છે જ નહીં. જે વાત નક્કી થઈ ગઈ છે તેમાં કશો ફેરફાર થવાનો જ નથી, તો પછી તેમાં સારું કે ખોટું શું માનવું? અરે દુઃખ કે સુખ શા લગાડવા? સુખ ઉપર રાગ અને દુઃખ ઉપર દ્વેષ છે ત્યાં સુધી સમતા ભાવ આવી શકવાનો જ નથી. સમત્વ કે બેલેન્સ ઓફ માઇન્ડ પામવું છે તો તેના ઉપાય રૂપે સુખના મૂળ રૂપ પુણ્ય ઉપર રાગ કરીએ અને દુઃખના મૂળ રૂપ પાપ ઉપર દ્વેષ કરીએ. અન્યના સુખ ઉપર રાગ અને અન્યના દુઃખ ઉપર દ્વેષ પણ વ્યવહાર સમતા કહેવાય છે. દુઃખ વખતે કર્મ વિપાકનું ચિંતન કરવું અને સુખ વખતે તપ અને ત્યાગની પરિકર્મણાદિ હોય તો જ ટકી શકાય એવો વિચાર કરવો. ચડ ઉતરથી દેવલોકમાં સુખ અને નરકમાં દુઃખ છે. કેમ?
દ્રવ્યથી પણ જે જીવો સિદ્ધશિલાની નિકટવર્તી છે ને એને સુખની માત્રા અધિક છે. સૌથી અધિક દુઃખ 7મી નરકમાં છે. એથી અનુક્રમે 6ઠી, 5મી વગેરેમાં ઓછું દુઃખ છે. એનું કારણ પ્રભુનું નિકટ સન્નિધાન છે. કારણ કે મોક્ષથી સૌથી નજીક છે 12મો દેવલોક, એટલે ત્યાં સૌથી અધિક સુખ છે અને સૌથી દૂર છે 7મી નરક, તેથી ત્યાં સૌથી વધુ દુઃખ છે. હવે આપણે જ વિચારીએ કે મધ્યલોકમાં આપણે છીએ ખરા, પણ ખરેખર પ્રભુથી સન્નિકટ આપણે કેટલા છીએ. પ્રતિક્રમણના ગંભીર સૂત્રો રચનાર મહાપુરુષો પ્રત્યેનો અનાદર ભાવ એ મહાપુરુષો સાથેનો વિયોગ કરાવે છે. એમનો વિયોગ અનંત એવા ભવભ્રમણનું દુઃખ ઊભું કરે છે. એવું માનવાથી તેઓ પ્રત્યેની સાચી ભક્તિ જાગે છે કે અનંત સુખની જેમ અનંત દુઃખ આપવાનું, અર્થાત નિગ્રહ કે અનુગ્રહ ઉભય કરવાનું સામર્થ્ય એકમાત્ર પ્રભુમાં જ રહેલું છે. પ્રભુ પાસે સુખની માંગણી ન કરાય. સુખના સાધનભૂત ધર્મ કે કલ્યાણની માંગણી કરાય તે યુક્ત ગણાય. સાત્વિક ભાવવાન કષ્ટમાં પણ સ્વસ્થ, તામસિક અને રાજસિક ભાવવાન સુખ કે દુઃખ બંનેમાં પણ અસ્વસ્થ જ રહેતો હોય છે. સુખમય એવા સંસારથી ભાગી છૂટવું અને દુઃખમય એવા સંસારને સમતાથી સહી લેવો એ જ વિવેકનું ફળ છે. વિવેક માત્ર મનુષ્ય લોકમાં છે. જો પદાર્થોમાં સુખ અથવા દુઃખનો ધર્મ હોત ને તો તે સર્વને એક જ રૂપે સમજાત. જેમ અગ્નિની ઉષ્ણતા તે સર્વને એક જ રૂપે સમજાય છે કે અગ્નિ ગરમ હોય છે, તેનો સ્વભાવ તાપ આપવાનો છે અને તે બધે જ એક સરખો છે. બાહ્ય પદાર્થો તેવા નથી. તે એકને સુખ આપી શકે તો બીજાને તે જ પદાર્થો દુઃખ આપે છે. એક જ વ્યક્તિને તેની અવસ્થા બદલાય એ જ વસ્તુ સુખને બદલે દુઃખરૂપ પણ થઈ શકે છે. સુખ અને દુઃખ એ અગ્નિના બાળવાપણા જેવો સ્વાભાવિક ધર્મ નથી. એ તો માત્ર મનની કલ્પના છે એમ સિદ્ધ થાય છે, અને એ નિર્ણય થાય તો કલ્પિત સુખને માટે પછી ફાંફા મારવાનું મન જ નહીં થાય. જીવનો સ્વભાવ સિદ્ધ ધર્મ અભેદ ભાવ છે. એનાથી સુખ દુઃખ ટળી જઈ કેવળ સુખનો જ ઉદય થાય છે. બસ એ સુખ પામવું એ જ તો મનુષ્ય જીવનનો હેતુ છે, અર્થાત કે સુખ વહેંચીને વધારવું અને દુઃખ પોતે એકલાએ જ ભોગવવું. સુખ ભાવિત જ્ઞાન એ કોમળ એવા ફૂલ જેવું હોય છે. એને જરાક પણ પ્રતિકૂળતાનો તાપ આવે ને તો એ કરમાઈ જાય છે. દુઃખ ભાવિત જ્ઞાન પરિસહો અને ઉપસર્ગો વખતે પણ સ્થિર રહેતું જ્ઞાન છે, જે વજ્ર સમાન જ ગણાય છે, ક્યારેય પણ કરમાતું નથી. દુઃખરૂપી વજ્ર તેને કાંઈ કરી શકતું નથી. અગ્નિ સુવર્ણને પણ શુદ્ધિ અર્પે છે, એમ આત્મજ્ઞાન પણ દુઃખ ભાવિત અવસ્થામાં રહે તો જ તે આત્મજ્ઞાન થયું ગણાય. તેથી શક્તિ મુજબ જ્ઞાનને દુઃખ ભાવિત કરવું. સુખનો રાગ છોડીને સંતોષ ઉપર
સ્નેહ કરો. દુઃખનો દ્વેષ ત્યજીને તૃષ્ણા ઉપર દ્વેષ ધરો. સુખનો ભોગવટો આનંદપૂર્વક કરીએ તે દુર્ગતિદાયક છે. દુઃખનો ભોગવટો આનંદપૂર્વક કરીએ તે પ્રાંતે સદગતિદાયક છે. આનંદથી સુખ વેદનારા દુર્ગતિના ભયંકર દુઃખો વેદે છે. પણ આનંદથી દુઃખ ભોગવનારા અનંત આત્માઓ મુક્તિ સુખને વર્યા છે, પામ્યા છે. તેથી જ દુઃખનું મૂળ એવી તૃષ્ણાને તજીએ અને સુખનું મૂળ એવા સંતોષને ભજીએ. સુખ અને દુઃખ એ આત્મભાવ નથી, એ અનાત્મ ભાવ છે. જે બીજાને સુખ આપવાની ઈચ્છા રાખે છે ને એ પોતે કદી દુઃખી થતો નથી, અને જે માત્ર અને માત્ર સ્વસુખ માટે જ જીવે છે તે કદી પણ સુખી થતો નથી. દુઃખ આપનાર દેહાભિમાન છે, પણ સત્સંગ કરીએ ને તો દેહાભિમાનની આ ગાંઠ પણ ઢીલી પડી જાય છે. સંસારનું સુખ જેને મીઠું લાગે તે સૂતેલો છે. જેને સંસારનું સુખ તુચ્છ લાગે તે સૂતો હોવા છતાં પણ જાગેલો છે. સુખ અને પીડા બંને આવે છે શા માટે? આપણા ભાગે આવતું સુખ લોભાવવા કે ભોગવવા માટે નહીં, પણ બધાય જીવોને વહેંચી દેવા અને સેવા કરવા માટે આવે છે. આપણે નસીબે આવતી કાંઈ પણ પીડા આપણને ડરાવવા માટે નહીં, પણ આપણામાં રહેલા પ્રભુને શરણે જવા માટે અને સાચો ત્યાગ ઉત્પન્ન કરવા માટે આવે છે. વસ્તુના અભાવ કરતાં તેની લાલસા વધારે દુઃખ દે છે. પર પદાર્થો ઉપરની પ્રીતિ એ જ દુઃખ કહેવાયું છે. આપણી આંખો સામે પ્રભુનું અનંત સૌંદર્ય છે, પણ આંખો અનંત સૌંદર્યને કેમ જોતી નથી? કારણ કે તે નશ્વર સુખમાં જ સંતોષ માને છે. અરે આપણા મનને અનંત રસ મળી શકે એમ છે સદ્ગુરુના વચનોમાંથી, પરંતુ તે રસ કેમ મળતો નથી? કારણ કે તે મન ક્ષણિક સુખથી જ સંતોષ પામે છે. સુખ અને આનંદમાં બહુ મોટો ફેર છે. સુખ દુઃખને દબાવી દે છે, જ્યારે આનંદ દુઃખને મૂળથી જ દૂર કરી દે છે. બીજાને સુખ આપતા પોતે વેઠેલું દુઃખ આનંદ બની જાય છે, આનંદમાં પરિવર્તિત થઈ જાય છે. બીજા જીવોને દુઃખ દઈને મેળવેલું સુખ અંતે તો આપણા માટે દુઃખ જ બની જાય છે. સુખ અને દુઃખ આ જગતમાં તો મળ્યા જ કરે છે, એક પછી એક. પણ સુખ અને દુઃખ બંને ક્યાં ન મળે? એક અસંતોષી માણસ સુખની શોધમાં નીકળ્યો, પરંતુ તેને કોઈ જગ્યાએ સુખ ન મળ્યું. હવે એક બીજો સંતોષી વ્યક્તિ દુઃખની શોધમાં નીકળી પડ્યો, પરંતુ તેને ક્યાંય પણ દુઃખ જડ્યું જ નહીં. નિર્બળો આંસુ વહાવે છે પોતાના દુઃખ ઉપર, જ્યારે સબળો આંસુ વહાવે છે બીજાના દુઃખ ઉપર. તો સુખ અને દુઃખ ક્યાં ન મળે? બસ અસંતોષીને સુખ ન મળે અને સંતોષીને આ જગતમાં ક્યાંય પણ દુઃખ
જોવાય ન મળે. જે સુખ અને દુઃખથી પર રહી શકે એ જ સાચો સુખી છે. તે બંને સમાન આવકારદાયક એક સરખા જ હેય છે. અરે સુખ પણ, હા, સુખ પણ ત્યાગ કરવા લાયક જ છે. સુખના ગર્ભમાં દુઃખનો નિવાસ છે અને દુઃખના ગર્ભમાં સુખ રહેલું છે. જે સુખનો સ્વીકાર કરે છે તેણે દુઃખના ભોગ માટે પણ તૈયાર જ રહેવું જ જોઈએ. સુખ અને દુઃખ બંને અવિભાજ્ય છે. સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ તો સુખ અને દુઃખથી પર થવામાં જ રહેલો છે અને એનાથી પર થવાની શક્યતા માત્ર અને માત્ર આ મનુષ્ય ભાવમાં જ છે. સુખ અને દુઃખથી પર થવાનો ઉપાય છે નિરંતર આત્મસુખમાં નિમગ્ન બનવું અને બાહ્ય સુખ દુઃખથી પર રહીને આત્માનુભવમાં નિમગ્ન બનવું. તે નિત્યના સુખ અને અનિત્યના દુઃખ એ બંને જ્યારે સમજાય છે ને તો જ સાધકનું મન નિત્યમાં સ્થિર થઈ શકે છે અને સમજાય છે કે ક્ષણિકનો રાગ જ દુઃખનું મૂળ છે. ક્ષણિક સુખના રાગને દૂર કરવા માટે નિત્યનું, વિતરાગનું, નિર્વિકલ્પનું ધ્યાન રામબાણ ઈલાજ છે. આવો એ ઈલાજ કરીએ.